નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌને આવકારું છું. હું જયમરસિંહ જાડેજા. આજે મહાત્મા ગાંધીને સમગ્ર દેશ નહીં, સમગ્ર વિશ્વ યાદ કર્યો છે. 30મી જાન્યુઆરી એટલે કે મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિ. મહાત્માઓ, સંતો, મહાપુરુષો કદી મૃત્યુ પામતા નથી. તેઓ માત્ર શરીર જ છોડે છે. એમના વિચારો થકી, એમના સંદેશ થકી આ મહાત્માઓ, આ યુગ પુરુષો આપણી વચ્ચે જ હોય છે. તો કોણ કહે છે ગાંધીજી આપણી વચ્ચે નથી? એ આપણી વચ્ચે જ છે. અમુક લોકો માટે માત્ર ને માત્ર ગાંધીજી એ રૂપિયામાં એક સિમ્બોલ તરીકે કદાચ ભલે હોય, પરંતુ એક વર્ગ એવો પણ છે જે બાપુ એને કદાચ એના માટે ભગવાન પણ હોઈ શકે, એમના માટે એક આદર્શ, એક પથદર્શક પણ હોઈ શકે, કે પછી એક ગુરુ પણ હોઈ શકે. તો મહાત્મા ગાંધીના અનેક પાસાઓ છે. એમણે કહ્યું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે. મારી જે જીવન, જે આખી પ્રક્રિયા છે, એને જો તમે વાંચી જશો તો એમાંથી જ તમને અધ્યાત્મ અને ધર્મ જોવા મળશે. મારે બીજું કાંઈ જ નથી કહું. મારું જીવન એ જ મારો સંદેશ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા, બેરિસ્ટર થયા, પરંતુ જે એમની અમુક જે સંકલ્પ હતા, એમના જે સંયમ હતા, એ સંયમ કાબિલે દાદ હતા. વાત ઘણા મુદ્દાની છે, પરંતુ અત્યારે મૂળ મુદ્દો છે માંસાહાર અને અમાંસાહારનો. મહાત્મા ગાંધીએ માંસ ખાધેલું કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, પરંતુ રાજકોટમાં જ્યારે તેઓ કબા ગાંધીના ડેલા, કે એમના બાપુજીના નામે જે કબા ગાંધી ડેલો ઓળખાય છે, એમાં તેઓ રહેતા, ત્યારે નાનપણમાં એમણે એક મિત્ર સાથે, જે મિત્રનું નામ હતું અબ્દુલ્લા, એમની સાથે ત્યાં જે અત્યારનો કેસરી પુલ છે એની બાજુમાં જ માંસ પણ ખાધેલું. અને ઘરે આવી અને ઉલટી થઈ, અને ત્યારથી એણે નક્કી કરેલું કે હું કોઈથી માંસ નહીં ખાઉં. યોગાનુયોગ ગાંધીજીને ઇંગ્લેન્ડ જવાનું થયું, અને ઇંગ્લેન્ડમાં પોતાના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં જવાનું થાય છે, અને મિત્રએ એમની પરીક્ષા કરી. રેસ્ટોરન્ટનું નામ હતું હોલબોર્ન રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટમાં માત્ર ને માત્ર નોનવેજ મળે. તો મહાત્મા ગાંધીજી જ્યારે એને સૂપ પીરસવામાં આવે છે, ત્યારે એમને પૂછે છે વેઇટરને કે આમાં માંસ તો નથી ને? ત્યારે એનો બાજુમાં બેઠેલો મિત્ર કહે છે કે તારે આવી કચકચ કરવી હોય તો તું બહાર જઈ અને ઢાબામાં યા તો પછી કોઈ વીસીમાં ખાઈ લે. બાપુ બહાર ગયા, ઢાબો બંધ થઈ ગયો હતો, અને કહેવાય છે કે એમને આખી રાત ભૂખ્યા રહેવું પડ્યું હતું. પરંતુ એમણે જે પોતાનો સંકલ્પ હતો, એ સંકલ્પ તોડ્યો ન હતો. તો આ બાપુના અનેક પાસાઓ છે. દર્શક મિત્રો, સ્થાનિક સમાચારો જોઈએ એ પહેલા આપણે મહાત્મા ગાંધીજીની એક નાનકડી, જે કહી શકાય કે એક ક્લિપ છે, એમનું આખું જીવન છે, એક નાનકડી ઝલક જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીજે, પીડ પરાય જાને રે. વૈષ્ણવજન તો તેને કહીજે, પીડ પરાય જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીજે, પીડ પરાય જાણે રે. પશ્ચિમના એક લેખકે કહ્યું છે કે થોડાક વર્ષો બાદ મહાત્મા ગાંધી આ પૃથ્વી ઉપર થયા છે એ લોકોને વિશ્વાસ પણ નહીં આવે. અને વાત પણ સાચી છે. માત્ર એક લાકડીના ટેકે ધોતિયું પહેરી અને સમગ્ર અખંડ અને કહી શકાય કે તોતિંગ અંગ્રેજ સરકારને હચમચાવી નાખનાર આ પોરબંદરનો વાણિયો, જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખી છે, આ મહાત્માએ અહિંસાના માર્ગ ઉપર ભારતને આઝાદી અપાવી, અને રાષ્ટ્રપિતા તરીકે એનું નામ આપણા સમગ્ર ભારતમાં લોક હૃદય વસી ગયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું બિરુદ કોણે આપ્યું એ મુદ્દો પણ આપણે ચર્ચ્યો. મહાત્મા ગાંધી વિશે આપણે ન શોભે એવી અભદ્ર ટીકાઓ પણ સાંભળી. તેમ છતાં મહાત્માનું જે કદ છે, એ કદ આપણા હૃદયમાંથી ક્યારે પણ ટૂંકું થતું નથી. આપણા દેવતાઓ વિશે, દેવીઓ વિશે કે આવા મહાત્મા વિશે ટિપ્પણી કરવાની જાણે હમણાં એક ફેશન થયું એમ મહાત્મા ગાંધી ઉપર ખૂબ જ આકર્ષ થઈ રહ્યા છે. અફસોસની વાત એ છે કે આઝાદી અપાવનાર મહાત્માને ગોડસે ગોળી દીધા, અને હે રામ કરી અને ગાંધીજીએ પોતાનું શરીર છોડ્યું. તો મહાત્માને ગોળીએ શા માટે દેવા પડ્યા? આ બધી જ ચર્ચાઓ હાલ આપણે નથી કરતા, પરંતુ આજે એમની પુણ્યતિથિ છે, ત્યારે વૈષ્ણવજન તો તેને કહીએ. આ નરસિંહ મહેતાનું ગીત જેણે આબેહૂબ પોતાના જીવનમાં ઉતારી લીધેલું, એ મહાત્મા ગાંધી અહિંસાની લડતથી ભારતને આઝાદી અપાવી.
जी का हर कर भी अभी मानन मन में आने रे। દર્શક મિત્રો, હવે જોઈએ આજના સ્થાનિક સમાચાર. સમગ્ર દેશ આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ મનાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે, ત્યારે ભુજ શહેરના નાગરિકો અને રાજકીય નેતાઓએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક ગાંધી અહેવાલ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે અમો ગુજરાત પરિવર્તન પાર્ટીના સૌ કાર્યકર્તાઓ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. આ દેશની આઝાદીમાં જેમણે સૌથી મોટું યોગદાન આપેલું છે અને આ આઝાદી માટે જેમણે પોતાનું બલિદાન આપેલું છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલા સંદેશને સૌ ભારતીયો પોતાના જીવનમાં ઉતારે અને એમની કલ્પનાનું ભારત, ધર્મનિરપેક્ષ ભારત, સત્ય અને અહિંસાના આધાર ઉપર રચાયેલું ભારત એ આપણે સૌ સાથે મળીને નિર્માણમાં આગળ વધીએ એવી શ્રદ્ધા સાથે અમે એમને અંજલિ હતી. 30મી જાન્યુઆરી 1939 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની શહાદત સાથે એક યુગ આથમી ગયો. એક યુગ પુરુષ, એક યુગ વિભૂતિની શહાદતને શ્રદ્ધાંજલિ. સાથે સાથે 1947ની 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી, તેના પાયામાં રહેલ પ્લાસીનું યુદ્ધ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 1905થી 1931 નેતાજી સુભાષચંદ્ર બોઝ અને કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિવીરોની રાહબરી હેઠળ લડવામાં આવેલ સશસ્ત્ર આઝાદી સંગ્રામ અને 1914થી 1947 દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના માર્ગદર્શન હેઠળ લડવામાં આવેલ અહિંસક આંદોલન, તેમાં શહીદ થયેલા તમામ લોકોને, જેની સંખ્યા આશરે 6 લાખ જેટલી થવા જાય છે, એ બધાને આજના દિવસે નતમસ્તકે શ્રદ્ધાંજલિ. મિત્રો, એક આપણી માનસિકતા હોય છે કે આપણે જે મળે છે એની કિંમત કદાચ આપણે કરતા નથી. અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવનાર, આ હાથમાં લાકડી અને ધોતી પહેરનાર પોરબંદરના વાણિયો, જેને આજે આપણે મહાત્મા ગાંધી કહી છે, એ મહાત્મા ગાંધીએ રાષ્ટ્રને કેટલું આપ્યું છે એનું કદાચ આપણે જીવનભર એનું ઋણ ચૂકવી ન શકીએ. પરંતુ અફસોસની વાત એ છે કે બાપુ માટે આપણી પાસે 2 મિનિટ પણ નથી, 1 મિનિટ પણ નથી એમ કહી શકાય. શું આપણે નગોડા થઈ ગયા છીએ? જેનું નામ સમગ્ર વિશ્વમાં શ્રદ્ધાપૂર્વક લેવાય છે તેવા આપણા રાષ્ટ્રપિતાને અંજલિ આપવા માટે 2 મિનિટ અર્પણ ન કરી શકીએ? મહાત્માને યોગ્ય રીતે મૂલવવા આપણે ઉણા ઉતર્યા છીએ? આ બધા સવાલો અત્યારે સામે આવ્યા છે. શું છે દુઃખદ અહેવાલ, જોઈએ. જેમણે આપણા સૌને આઝાદી અપાવી એવા મહાત્મા ગાંધી માટે 2 મિનિટ મૌન રાખી, વાહનો થંભાવી, કામકાજ બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શું આપણે ઉણા ઉતર્યા છીએ? જુઓ આ વિસ્તારના નાગરિકોને, તેઓ કઈ રીતે મહાત્માને સન્માન આપી રહ્યા છે. मेरा बच्चा बड़ा हो रहा है पर मुझे इसके भविष्य की कोई चिंता ही नहीं है. अब आप सोच में पड़ गए ना. हर माँ को अपने बच्चे के भविष्य की चिंता रहती है, लेकिन मुझे नहीं है, क्योंकि मैं जानती हूँ कि मुझे मेरे बेटे को कहाँ और कौन से स्कूल में भेजना है. आप जानते हैं क्या? तो आप भी जान लीजिए. वो सबसे अच्छा स्कूल है व्हाइट हाउस पब्लिक स्कूल. सबसे अच्छा व्हाइट हाउस पब्लिक स्कूल क्यों है ये भी आप जान लीजिए, क्योंकि वहाँ पर पॉल्यूशन फ्री एटमॉस्फेयर और छोटे बच्चों के खेलने के लिए खूब सारे खिलौने हैं. इस स्कूल के बच्चे नेशनल लेवल पर स्पोर्ट्स में खेलने जाते हैं और अलग अलग खेलों में जीतकर ट्रॉफीज लाते हैं. बच्चे को निर्भीक बनाना सिखाता हो, जिसका उद्देश्य
सा विद्या या विमुक्ति अर्थात फ्री फ्रॉम फियर बनाती। White House Public School, Haripur, Bhuj. You may contact us at 02832-231-727 or 230-580. કચ્છમાં દારૂની બધી ખૂબ જ ફૂલી ફાલી છે. તેને અંકુશમાં લેવા કચ્છની પ્રજા શાંતિ અને ચેનથી રહી શકે તે માટે થોડા સમય પહેલા જ કચ્છના ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, વાઘજી પટેલ અને રમેશભાઈ મહેશ્વરીએ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. છતાં આ અંગે કશું પરિણામ આવ્યું હોય એવું લાગતું નથી. કારણ કે ત્રગડીમાંથી અંદાજે 22 લાખ, વવારમાં 14.50 લાખ અને ફરાદીમાંથી 57,000નો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. ખરેખર પ્રશ્ન એ થાય છે કે પોલીસની સક્રિયતાથી આ જથ્થો પકડાયો છે કે પછી તેઓની નિષ્ક્રિયતાના કારણે આટલી મોટી માત્રામાં કચ્છમાં દારૂ ઠલવાઈ રહ્યો છે. આ દારૂના દૂષણને સંપૂર્ણ દામી દઈને કચ્છની પ્રજા શાંતિ અને સુખથી રહી શકે તે બાબતે સામાજિક ચિંતકોએ વિચારવું રહ્યું. લુણી ગામના મંગા વિશ્રામ ગઢવી ઉંમર વર્ષ 42 મૃત હાલતમાં મળી આવેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતની ઘટના છે. મૃતકને તેમના સંબંધી રણમલ પુનસી પહેલા માંડવી સારવાર માટે લઈ ગયા, ત્યારબાદ ભુજ લઈ આવતા રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં મનાતી અકસ્માતની આ ઘટના સંબંધે મોડેથી ખૂનનો ગુનો રજીસ્ટર થયો છે. કરશનભાઈ મારા મોટા ભાઈ થાય બનાવ એટલે હવે 2 દિવસથી 3 દિવસથી આ માસી ભાઈ છે ને એના અહીંયા ગયો તો પછી રાતના સૂતા હતા અને શું થયું સૂતા પછી કંઈ આપણે પછી મને પરોળના બોલાવી એ લોકોએ કે ભાઈ આવી રીતે એને લાગ્યો છે, ગાડી કરીને આપણે માંડવી કે મોકલી દીધો છે, હવે તું ઝપાટે આવી જા. એટલે બનાવ કેટલા વાગે બન્યો આપણે મને ખબર નથી, પણ મને તો પરોળના ફોન કર્યો 4 વાગે એટલે હું ગયો હતો ત્યાં નવીનાર વાડી વિસ્તાર છે, ભુજ મોટી ભુજપુરવાડી વિસ્તાર. એટલે મારા માસી ભાઈ છે ને એના ઘરે ગયા હતા. એટલે એ તો પછી માંડવી દવા લઈને રસ્તામાં નીકળ્યા ને ત્યારે હું લુણીથી ગાડી કરીને આવતો હતો. પછી આપણે કોડાઈ રોડે ભેગા થયા. અમે કોડાઈ રોડે એ પછી કે હવે માંડવીથી રજા મળી ગઈ છે ને ભુજ જાય છે, એટલે પછી હું ભુજ માંડવી ન ગયો, ડાયરેક્ટ આવ્યો ભુજ. પછી હોસ્પિટલમાં ભેગા થયા અમે. રણમલભાઈ અમારી વાડીમાં બનાવ નથી બનાવ સાહેબ. વાડી આ લોકો નવીનારથી આપણી વાડીએ આવતા હતા, રસ્તામાં બનાવ બનેલ છે. પછી મારો ભાઈ થાય મારી વાડી આવ્યો, મેં એની દવા માટે કૌશિક શાહના ડૉક્ટરના દવાખાના માટે મેં આપણા ગામના દરબારને મેં ફોન કર્યો. મેં બાપુ ગાડી લઈ આવો. મારા ભાઈને વાગી ગયા, અમે દવાખાને ગયા. ત્યાંથી કહે કે અહીંયાથી હવે કાંઈ ટ્રીટમેન્ટ નહીં થાય, તમે ભુજ જાઓ. એટલે એ બાજુ અમે ભુજ બાજુ નીકળી આવ્યા. ત્યારે એમના ભાઈએ ભેરા હતા, મારા મોટા ભાઈ ભેરા હતા અને 2 અમારા ગામના આગેવાન દરબારો છે ને એ ભેરા હતા. હકીકતમાં બીજી આપણને કાંઈ ખબર નથી. હું તો રાતે સૂતો હતો કે મારી દીકરીએ મને ઉઠાડ્યો. મને મંગા કાકાને કંઈક વાગી ગયું. તમે શું વાગ્યું? તો થોડુંક વાગી ગયું. પીડાથી પછી બેભાન થઈને પડી જતા હોય એટલે મેં ઇમરજન્સીમાં ફોન કરાવી. ત્યાંથી ગાડી મંગાવી, બોલેરો ગજુભાઈની ગાડી, બોલર ગાડી મંગાવી. અમે માંડવી ગયા અને માંડવીથી પાછા અમે અહીં આવ્યા અને માંડવીથી આપણે એમ્બ્યુલન્સમાં આવ્યા. એટલે પરોળના વલણ 4ના આડે ગળે. માતાના મઠ જાગીર મધ્યે આશાપુરા મંદિરના ચાંદીના દરવાજા બનાવવા માટે મળેલ દાન બદલ પ્રફુલ્લ ગોસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને મહારાવ કુમાર, હનુમાનસિંહ બાબા અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રફુલભાઈ માનપુરી ગોસ્વામી મૂળ ગામ કાઠરાના છે, તાલુકો માંડવીના. કાલે માતાના મઢ દર્શન કરવા માટે ગયેલા અને ત્યાં એમણે દર્શન કર્યા પછી એમણે ત્યાં બધું જોયું કે ભાઈ ચાંદીના જે દરવાજા છે તો એમાં જો મારે સહયોગ કાંઈક આપવો જોઈએ, જો નવા બનાવવાના હોય તો અમારા ટ્રસ્ટ મંડળને એમણે વાત કરી. અમે બધા ટ્રસ્ટી આજે ભેગા થયા અને એમણે એમ કીધું કે મારે ચાંદી આપવી છે. મુંબઈથી બોલું છું, પ્રફુલ્લ ગોસ્વામી. અમારો એકચ્યુઅલી અમે મુંબઈમાં આટલા મોટા બિઝનેસમેન છીએ અને મોટા મોટા ઉદ્યોગપતિ છીએ. અમે એકચ્યુઅલી ધંધો ત્યાં ઘણું કરીએ છીએ, પણ અમારું દિલ અને અમારો હૃદય કચ્છ પ્રત્યે છે. કચ્છમાં કચ્છની લાગણી અને કચ્છ પ્રત્યે જે અમારો જે લગાવ છે એ હંમેશા માટે કાયમ છે. અને આજે આ કચ્છ કામણગારો દેશ એમાં જે મા કુળદેવી આશાપુરામાં જેનું અમે જ્યારે બી મુંબઈમાં અમે ઉદ્યોગ કરતા હોઈએ ત્યારે જે અમારી મુસીબત આવે છે ત્યાં બેઠા અમે માને યાદ કરીએ છીએ અને માં અત્યારે અમારા હાજરું હોય છે. આ ચાંદી અને આ પૈસા કંઈ મોટી વસ્તુ નથી. અમે એક મંદિરે જઈને જોયું કે આ બધું ચાલી છે, ટ્રસ્ટી લોકો આમ કામ કરી રહ્યા છે અને ત્યાં બધું કામ છે. મેં એક રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે બી કંઈક સહયોગ કરવો છે, સહયોગ આપવો છે. ટ્રસ્ટી અગર જો મારે સ્વીકાર કરતા હોય તો આ વસ્તુ હું આપવા થયો તો સ્વીકાર કરી છે. તો આ મહારાજ સાહેબ
ટ્રસ્ટી લોકોએ આ બધું અમારે ચાંદીનો જે 12.5 કિલો ચાંદી 7.5 લાખ રૂપિયા જે કેશ આપ્યા છે જે સ્વીકાર કર્યો એ બદલ એ લોકોનો મેં ખૂબ આભાર માનું છું અને ટ્રસ્ટી તમારા સાહેબનો ખૂબ ખૂબ આભાર. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. વેરા ભરીએ તો જ આપણું શહેર સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બને. પરંતુ શું આપણે વેરા ભરીએ છીએ? તો ચાલો, મહાસભા ન્યૂઝ આપ જે ટીવી સામે બેઠા છો એ પરિવારને પૂછે છે કે શું આપે ભુજ નગરપાલિકાનો કે પછી જે કોઈ ગ્રામ પંચાયત એનો વેરો ભર્યો છે કે શું? કદાચ જવાબ ના હોય તો આપ આવતીકાલે, કદાચ રજા હોય કે ન હોય, આવતીકાલે આપ વેરો ભરી અને આપના ગામને, આપના શહેરને સમૃદ્ધ બનાવીએ. તો ભુજ નગરપાલિકા પણ હાલ વેરા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે શાહ કોમર્શિયલ સેન્ટરની અમુક દુકાનો સીલ પણ કરી છે. શાહ કોમર્શિયલ એ આખું એપાર્ટમેન્ટ છે એ સમયાંતરે વિવાદમાં આવે છે. ગત વર્ષે પણ મહાસભા ન્યૂઝમાં આ શાહ કોમર્શિયલ નો જે મુદ્દો હતો એ વિવાદમાં સપડાયો હતો. નગરપાલિકાને ના છૂટકે આ જે દુકાનો છે એ સીલ કરવી પડી હતી. આ વખતે પણ એ જ નોબત આવતા ફરી પાછો શાહ કોમર્શિયલ નો મુદ્દો વિવાદમાં આવ્યો છે. જોઈએ અહેવાલ. ભુજ નગરપાલિકા દ્વારા ચલાવાતી વેરા વસૂલાત ઝુંબેશના એક ભાગ રૂપે અગાઉ નોટિસો પાઠવવામાં આવી છે, પણ લેણા ભરાતા નથી તેવા શાહ કોમર્શિયલ સેન્ટરની અમુક દુકાનો સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ વધુ મિલકત ધારકો ઉપર આકરા પગલાં તોડાઈ રહ્યા છે. આજે આપણે શાહ કોમર્શિયલ સેન્ટર છે સ્ટેશન રોડ ઉપર, ત્યાં 403 નંબરની ઓફિસ છે, 603 નંબરની પલ્સની PSELની છે. એનું ઘણા લાંબા સમયથી લેણું બાકી હતું, લગભગ 3.25 લાખ રૂપિયા 2008 સુધીના. અને એના પછીના એરિયા બેઝના પણ 30-35 લગભગ 3 લાખ રૂપિયા બાકી હતા. એને બધી વારંવાર નોટિસો આપી, બધું આપ્યું, એમ છતાં એ લોકો તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. એટલે આજે અમે એને સીલિંગ કરી છે. અને હજી પણ જેટલી સ્ટેશન રોડ ઉપર છે કે ભુજમાં જેટલી કોમર્શિયલ મિલકતો છે, અમે લગભગ અમારું આ કામગીરી ચાલુ જ રહેશે એમ અપ ટુ 31 માર્ચ સુધી એમ. અને લગભગ એવી ઘણી બધી મિલકતો છે કે ભૂકંપ પહેલા બનેલી છે, પણ એ લોકો કોઈ એના દસ્તાવેજ કે આધાર પુરાવા મ્યુનિસિપાલિટીમાં રજૂ નથી કરતા. એના હિસાબે આકરણી અટકે છે. આકરણી અટકે એટલે એને બિલ ન મળે, બરાબર. પછી એ બિલ ન મળે એટલે એ લોકોના લેણા જે છે એ ઘણા વર્ષ જૂના નીકળે એમ, એટલે ભરવામાં તકલીફ થાય એમ. એટલે અમે એ લોકોને બધાને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે તમારા આધાર પુરાવા રજૂ કરો નગરપાલિકામાં, અમે તમને બધી સગવડ આપશું એમ. ભવ્ય શુભારંભ ગ્રાન્ડ 3D લાઇફસ્ટાઇલ હોટલ. છેડા ગ્રુપનું નવું સાહસ. ભુજની નામાંકિત અને તમામ આધુનિક સુવિધા ધરાવતી હોટલમાં વધુ એક નામ ઉમેરાયું છે, જે છે હોટલ ગ્રાન્ડ 3D. કચ્છમાં પધારતા પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે તમામ સુવિધા ધરાવતી હોટલ ગ્રાન્ડ 3D નું ભવ્ય શુભારંભ 1 ફેબ્રુઆરી શુક્રવાર 2013 સવારે 10:30 કલાકે થવા જઈ રહ્યું છે. છેડા ગ્રુપની હોટલ ગ્રાન્ડ 3D માં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેવી કે આધુનિક સગવડતા સાથેના રૂમ, 24 કલાક રૂમ સર્વિસ, વાઈફાઈ કનેક્શન, કોન્ફરન્સ હોલ, પાર્ટી પ્લોટ તેમજ ભારતીય અને ચાઇનીઝ વાનગીઓનું આધુનિક રેસ્ટોરન્ટ પણ ખરું છે. આપને આવકારે છે જયેશ તારાચંદભાઈ છેડા, જીગર તારાચંદભાઈ છેડા. ગ્રાન્ડ 3D અ લાઇફસ્ટાઇલ હોટલનો ભવ્ય શુભારંભ 1 ફેબ્રુઆરી શુક્રવાર સવારે 10:30 કલાકે. સ્થળ નવી માર્કેટ યાર્ડ પાસે, માધાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 245 075. ઈમેલ info@grand3d.in. વેબસાઇટ www.grand3d.in. હાસ કચ્છ કાર્નિવલની તારીખ નક્કી થઈ કરી. આવતીકાલે એટલે કે 31મી જાન્યુઆરીએ ઢળતી બપોરે અને સમી સાંજે આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભુજ સહિત આસપાસના લોકો અને સમગ્ર કચ્છ આ કાર્નિવલને વધારવા માટે, જોવા માટે ઉત્સુક છે. કચ્છ કાર્નિવલની વારંવાર તારીખો બદલાયા બાદ આખરે 31મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે હમીરસર તળાવ કાંઠે
આ કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. કચ્છ કાર્નિવલ આવતીકાલે સાંજે 6 વાગે શરૂ થઈ રહ્યો છે. તેની લગભગ તૈયારીઓ સંબંધિત તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. મહેમાનોના મુખ્ય સ્ટેજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ મહેમાનો તરીકે કાયદા અને ન્યાયતંત્રના રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશ પટેલ સાથે કચ્છ જિલ્લાના સાંસદ, તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, વિદેશી પ્રવાસીઓ અને ભારતીય પ્રવાસીઓ ઉપસ્થિત રહેશે. કાર્નિવલના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે આમંત્રિત મહેમાનો માટે ઉમેદનગરના પુલિયા પછી પત્રકારો અને ટુરિસ્ટો માટે મંગલમ હોટલ સામે તથા આ ઉપરાંત શહેરીજનો માટે વ્યાયામશાળા, જ્યુબિલી ગ્રાઉન્ડ, જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ તથા સૂર મંદિર સિનેમા પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્નિવલ નિહાળવા કચ્છના લોકોને હંમેશા સમયસર આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કચ્છ કાર્નિવલ વિશે સ્થાનિક ભુજવાસીઓ પોતાના પ્રતિભાવો પણ મહાસપુરા ન્યૂઝ ચેનલ સમક્ષ જણાવ્યા હતા. આવતીકાલે 31 જાન્યુઆરી 2013 જાન્યુઆરી માસનો છેલ્લો દિવસ. આવતીકાલે ભુજ શહેરમાં કચ્છ કાર્નિવલની ઉજવણી થનાર છે, જેમાં માનનીય મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા, રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી કાયદો અને ન્યાયતંત્ર, પ્રવાસ યાત્રાધામ શ્રી કમલેશભાઈ પટેલ, માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રવાસન નિગમ, માનનીય સાંસદ, માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપસ્થિત મહાનુભાવો અને અન્ય આમંત્રિત મહાનુભાવો તેમજ સમગ્ર જાહેર જનતાની હાજરીમાં આ કાર્નિવલની ઉજવણી થશે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વર્ષ 2006થી રણોત્સવ અને કચ્છ કાર્નિવલની ઉજવણી શરૂ કરાવી હતી અને એ રણોત્સવનો આવતીકાલે છેલ્લો દિવસ છે આ વર્ષના. એમાં પૂર્ણાહુતિના દિવસે કચ્છ કાર્નિવલનો કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ અને લોકોને જે છે જાહેર જનતાને એક જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું આમંત્રણ આપું છું કે આપ આ કાર્નિવલની ઉજવણીમાં ભાગ લેશો અને ખાસ કરીને જે એક આનંદનો વિષય છે આપણા માટે, એ આનંદના વિષયમાં આપ પણ સહભાગી થશો એવી આપ સૌ જાહેર જનતાને હું વિનંતી કરું છું. આ વખતે 31 જાન્યુઆરીના રોજ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વખતની જેમ જ કચ્છ કાર્નિવલનો રૂટ દર વખતે જે હોય છે એ ફિક્સ જ રૂટ આ વખતે પણ છે. આ વખતે અંદાજિત લગભગ 24 ટેબ્લોઝ એમાં હશે, આમાં ભાગ લેવાના છે અને કચ્છના પણ ગ્રુપ છે અને કેટલાક ગુજરાત અન્ય ભાગના પણ ગ્રુપ છે. આ તમામ ગ્રુપ્સ આ 31મી તારીખે એમાં ભાગ લેશે. હા, ઘણો ફાયદો છે. ઘણા માણસોને નવું જોવા મળે છે, બહારના માણસો આવે છે, જેનાથી લોકોને પૈસે ટકે પણ ફાયદો થાય છે અને કચ્છ કાર્નિવલના કારણે ઘણા માણસોને ખબર પડી કે આવી રીતે પણ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કચ્છનું નામ જાળવી શકીએ છીએ અને કચ્છની સંસ્કૃતિ વિશે લોકોને દુનિયામાં દેશ વિદેશના માણસો પણ જોવા આવે છે કે શું છે આ કાર્નિવલ. એમ એટલે કાર્નિવલ વિશે તો એવું છે કે એક નવી વસ્તુ અહીંયા થઈ જાય જેનામાં માણસોને મજા આવે છે કે ગુજરાતમાં આવું બધું પણ થયા કરે છે. રસ્તા બધા બંધ થાય છે પણ હવે સામે તમને ફંક્શન પણ એક જોવા મળે છે કે તમને આવું બધું અહીંયા કચ્છ ગુજરાતમાં તમે જોવા જાઓ તો ક્યાંય એટલું બધું જોવા નહીં મળે જે અહીંયા થાય છે કચ્છમાં. એટલે એના માટે ટ્રાફિક ને એનામાં એટલો ફરક નથી પડતો. અહીંયાની પબ્લિક છે એન્જોયમાં વધારે માને છે. ટ્રાફિકમાં તો ઠીક છે, હાલો ફેરો ખાઈને ચાલી જાય, પણ આવું બધું જોવા નહીં મળે એમ. બીજી વાર લાલન કોલેજમાં ગુજરાતી વિષયની વાત આવે, ગુજરાતી શબ્દની વાત આવે ત્યારે બે ચહેરા અને બે નામ આપણી આંખ સામે આવી જાય. એક છે ડોક્ટર ધીરેન્દ્ર મહેતા અને બીજું છે ડોક્ટર દર્શનાબેન ધોળકિયા. અને ડોક્ટર ધીરેન્દ્ર મહેતા અક્ષરને વરેલા પુરુષ છે એમ કહી શકાય. તાજેતરમાં ભુજના લબ પ્રતિષ્ઠ સાહિત્યકાર એવા ડોક્ટર ધીરેન્દ્ર મહેતાને તેમની ગુજરાતી સાહિત્યની સેવા બદલ ડોક્ટર રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. તો આ સમગ્ર સાહિત્ય રસિક એક રસપ્રદ વાતચીત મહાસપુરા ન્યૂઝના ચીફ રિપોર્ટર મહેતા સાહેબે એમની સાથે મુલાકાત લીધી. તો જોઈએ આ મુલાકાતના અમુક અંશો. કચ્છનું ગૌરવ, આપણા રાજ્યનું ગૌરવ અને સમગ્ર ગુજરાતી ભાષાનું ગૌરવ તેમણે વધાર્યું છે. એવા ધીરેન્દ્રભાઈને આપણે તેમના જીવન વિશે, તેમના સાહિત્ય વિશે અને તેમની આ સફર વિશે થોડી વાતો કરી. ધીરેન્દ્રભાઈ, તમારા જન્મ પછી તમને થોડા જ વર્ષની અંતરે પ્રોબ્લેમ થઈ ગયો. હાજી, બાળપણમાં એટલે લગભગ 4 વર્ષની વયે મને પોલિયો થયેલો. હવે એ સમયે તો તમે જાણો છો તેમ પોલિયોનું દર્દ બિલકુલ અજ્ઞાત હતું. અહીં ડૉક્ટરોને પણ એ વિશે ખાસ જ્ઞાન નહોતું.
એટલે એના નિદાનમાં અને પછીથી જે સારવાર મળવી જોઈએ એ સારવાર મેળવવામાં ઘણી અડચણો આવી. એ કારણે કેટલાક વર્ષો વીતી ગયા. પછી મુંબઈમાં શરૂઆતમાં ફિઝિયોથેરાપી સેન્ટરમાં થોડી સારવાર મળી, પણ એ પછી મારી 16 વર્ષની વયે મુંબઈમાં ફરીથી મારે સારવાર લેવાની આવી. એમાં મારા 2 મેજર ઓપરેશન્સ થયા અને હું કેલિપર્સ અને ક્રચીસની મદદથી ચાલતો થયો. સ્વાભાવિક રીતે જ આ હિલચાલ ઓછી થાય અને આ સારવાર અંગે પણ સમય રોકાયેલો રહે, એને લગતી મૂંઝવણો હોય, એટલે પ્રાથમિક ધોરણો એટલે કે 4 ધોરણ સુધીનો મારો અભ્યાસ તો ઘેર જ થયો અને મારી બાએ એ અભ્યાસ પાછળ ઘણું બધું ધ્યાન આપ્યું, સમય આપ્યો. એ પછી હું અહીં જે ગંગાબા સાહેબ મિડલ સ્કૂલ છે એમાં દાખલ થયો 5મા ધોરણથી અને BA સુધી મેં ભુજમાં અભ્યાસ કર્યો. વચ્ચે ફર્સ્ટ યર આર્ટ્સની પરીક્ષા લાલન કોલેજમાં અભ્યાસ કરીને નિયમિત વિદ્યાર્થી તરીકે મેં ઉત્તીર્ણ કરી અને પછી હું મુંબઈ સારવાર માટે ગયો. એટલે વચ્ચે વચ્ચે એવા અંતરાલો આવતા ગયા. સરકાર પોતાની સેવા વધુ સુદૃઢ કરવા માટે, વધુ સારી કરવા માટે અવનવા પ્રયોગ કરે છે અને પ્રયોગ સફળ થાય છે ત્યારે લોકોને ગમે પણ છે. તો રેલવેમાં ફરી પાછો એક નવો પ્રયોગ કદાચ આવતા 6 મહિનામાં થઈ જાય. તો રેલવેમાં મુસાફરી કરવા ઈચ્છુક લોકો માટે આનંદની વાત એ છે કે ભારતીય રેલવે હવે મુસાફરને ઘરેથી લઈ અને ટ્રેનના ડબ્બા સુધી બેસાડવાની વ્યવસ્થા પણ કરશે. જો આવું થાય તો ખરેખર એક આનંદના સમાચાર હશે. પરંતુ શું એ શક્ય છે? અને શક્ય છે તો આ વ્યવસ્થા ટકી રહેશે કે કેમ એ પ્રશ્ન પણ અત્યારે આવે છે. હાલ ખાસ કરીને મુસાફરો માટે આ આનંદના સમાચાર છે. દર્શક મિત્રો, સમાચારને વિરામ આપીએ એ પહેલા ખાસ કરીને અમારા માંડવી ચેનલના અને માંડવી કેબલના જે દર્શકો છે એના માટે ખુશ ખબર છે કે માંડવી ચેનલના માધ્યમથી અમારા જે માંડવી, મુંદ્રા, અબડાસા અને નખત્રાણાના 255થી વધારે ગામડાના જે અમારા દર્શકો છે એ દર્શકો કાર્નિવલને જીવંત નિહાળી શકશે. દર્શકોની આકાંક્ષાઓને સંતોષવા અમો તત્પર છીએ અને આ કાર્નિવલ 2013ને માણવા માટે અમો આપના માટે તત્પર છીએ. તો દર્શક મિત્રો, આપ જો કદાચ ભુજ રૂબરૂ હમીસરની કાંઠે ના આવી શકો તો આપ આપના ઘરે જ ટીવીના પડદા ઉપર કચ્છ કાર્નિવલનું જીવંત પ્રસારણ મહાસભા ન્યૂઝના માધ્યમથી અને માંડવી કેબલના સહયોગથી આપ આપના ઘરે જ આ કાર્નિવલનો આનંદ લઈ શકશો. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી ખબરો સાથે. ત્યાં સુધી મહાસભા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.